जयंती भानुशाली हत्या केस मामले हत्या केसनी फरियादમાં વાપીની મહિલા મનીષા ગોસ્વામીનું નામ ખુલ્યું। મનીષા ગોસ્વામીના પતિ ગજુ ગોસ્વામીએ ખુલાસો કર્યો છે। મનીષા થોડા દિવસ અગાઉ કોઈ કામથી કચ્છ જવા નીકળી હતી। 5 દિવસ અગાઉ મનીષા સાથે ફોન પર વાત કરી હતી। આરોપી તરીકે નામ લખાતા મનીષાએ ફોન બંધ કર્યો હોવાનો દાવો કરાયો છે। મનીષાએ ગભરાઈને ફોન બંધ કર્યો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। सचिन कुलकर्णी संवाददाता फोन लाइन पर। सचिन, मनीषा नामनी जे व्यक्ति है तेनी पर हवे शंकानी 100% रही है, तथ्य शुं छे? मनीषा गोस्वामी सामे अगाऊ पण आ प्रकारे फरियाद दाखल थई चूकी हती अने हत्या बाद मनीषा गोस्वामीनुं नाम सामे आवी रह्युं छे। जे परिवारजनो छे तेमणे आक्षेप कर्यो छे मनीषा गोस्वामीनी संडोवणी बाबते, जेने लईने तपासनो रेलो वापी सुधी लंबाई तेवी पूरेपूरी शक्यता छे। परंतु छेल्ला 5 दिवसथी मनीषा गोस्वामी संपर्क विहोणी होवानुं परिवारजनोनुं कहेवुं छे, तेना पतिनुं कहेवुं छे। अने सवाल ए पण ऊभो थाय छे के ज्यारे हत्या थई छे गत रोज अने छेल्ला 5 दिवसथी मनीषा जे संपर्क विहोणी छे तो तेना पाछळनुं कारण શું હોઈ શકે છે। હાલમાં આ સમગ્ર મામલે અનેક સવાલો ઉભા થયા છે અને અનેક ગૂંચવણ વચ્ચે મામલો આવી ગયો છે, પરંતુ હવે પોલીસ આગળની તપાસ કરશે, તેમાં સંપૂર્ણ હકીકત બહાર આવે એવી શક્યતા છે। છેલ્લા જ્યારે 5 દિવસથી મનીષા સંપર્ક વિહોણી છે તો રહ્યું છે। જે પ્રકારે 5 દિવસથી કોઈ સંપર્ક નથી, જ્યારથી નામ ખુલ્યું છે ત્યારથી જે પ્રકારે તપાસ શરૂ કરવામાં આવી છે ઇન્વેસ્ટિગેશનની ટીમ દ્વારા, અને મનીષા ગોસ્વામી ક્યાં છે તેને લઈને સવાલો છે। ખેડાના નડિયાદમાં મોબાઈલ ટાવર નાખવાને લઈને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું। સલૂણ બજાર પાસે પોપટીવા કુવામાં મોબાઈલ ટાવર નાખવાને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે, જેને લઈને ટાવર નાખવા માટે આવેલા લોકોએ સ્થાનિકો અટકાવ્યા અને જમીન પર બેસીને નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કર્યા। સ્થાનિકો સાથે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। મહત્વનું છે કે સ્થાનિકોએ આ વિસ્તારમાં મોબાઈલ ટાવર ન નાખવા માટે અગાઉ અનેક વખત અરજીઓ કરી હોવાના આક્ષેપ કર્યા। તેમ છતાં નગરપાલિકાએ ટાવર નાખવા માટે